સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા બાદ હવે ભાજપ કાર્યકરો ધારાસભ્ય વીડી ઝાલાની સામે છે। વીડી ઝાલાને પણ પક્ષ પલટું ગણાવ્યા છે, જ્યારે વીડી ઝાલાની વિરુદ્ધમાં ભાજપ કાર્યકરો આપશે આવેદનપત્ર। શનિવારના રોજ સવારે 11 કલાકે આવેદનપત્ર આપશે। જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ વનરાજસિંહ પરમારનું જાહેરમાં અપમાન કરવા બદલ આવેદનપત્ર આપશે। વનરાજસિંહ પરમાર જૂના જનસંઘના કાર્યકર છે અને ભાજપના કાર્યકર્તાઓને કેસ અને ટોપી પહેરાવી 11 કલાકે હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું છે। તો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વીડી ઝાલા સામે આવેદનપત્ર પાઠવવામાં આવશે।